મુકેશ હરજાણી ખૂન કેસમાં સંડોવાયેલ કલ્પેશ કાછિયા પાસેથી વધુ વિગતોની તપાસ કરવા માટે પોલીસે નામદાર કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। મુકેશ હરજાણી ખૂન કેસના બે મુખ્ય સૂત્રધારો પૈકીનો એક કલ્પેશ કાછિયો શનિવારે સવારે નાટ્યાત્મક રીતે કોર્ટ સમક્ષ સરેન્ડર થયો હતો। 24 કલાકની પોલીસ કસ્ટડી દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા। કલ્પેશ કાછિયાએ હરજાણીને તેની હત્યા કરવાની ફિરાકમાં હોવાથી સોપારી આપી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી। હરજાણી દ્વારા 1 કરોડ માટે વારંવાર ધમકી અપાતા તેની હત્યા કરાઈ હોવાની કબૂલાત પણ કલ્પેશ કાછિયાએ કરી હતી। સમગ્ર કેસમાં વધુ તપાસ માટે પોલીસ ગત સાંજે કલ્પેશ કાછિયાને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ નામદાર કોર્ટ કલ્પેશ કાછિયાના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। ઇન્વેસ્ટિગેશનમાં જે ઘણા બધા મુદ્દાઓ કાઢેલા હતા પોલીસે અગાઉથી કે આરોપીના બીજા એક આરોપી છે, સહ આરોપી વિજુભાઈ કરીને, એમની પૂછપરછ કરવા માટે, બાકી કેવી રીતે આખું કાવતરું થયું એ બધાના ઇન્વેસ્ટિગેશન કરવા માટે પોલીસે લાંબી 3-4 પાનાની રિમાન્ડ એપ્લિકેશન આવી। ઘણા બધા મુદ્દા છે એમાં, અને ટોટલ 14 દિવસની રિમાન્ડની માગણી કરવામાં આવી પોલીસ તરફથી, અને કોર્ટે કલ્પેશને 6મી તારીખ સુધી 6 જાન્યુઆરી 2017 4 વાગ્યા સુધીના રિમાન્ડમાં। મુખ્ય કયા એવા કારણો છે કે જેની અંદર કોર્ટે રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે? બધા કારણો મુખ્ય છે, એટલે આખી જે શરૂઆતથી ચાલતી આવેલી, કેમ કે આ પહેલી રિમાન્ડ એપ્લિકેશન આ કેસમાં નથી, અગાઉ ઓલરેડી જેટલા બધા આરોપીઓ પકડાયા બધાના રિમાન્ડ એપ્લિકેશન આવેલી છે, એટલે એ જ દિશામાં જે આમના પૂરતું જે રોલ છે એ બધું ક્લેરિટી કરવા માટે પોલીસે રિમાન્ડ એપ્લિકેશન। તમે ગઈકાલે જે અરજી કરી હતી જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે વડોદરા પોલીસ દ્વારા કલ્પેશના પરિવાર પર દબાણ આપવામાં આવ્યું છે, તે બાબતે શું કહેશો? હવે એ તો કાલનું પૂરું થઈ ગયું। હવે આજે જે રિમાન્ડ એપ્લિકેશન છે, સરેન્ડર ઓલરેડી થઈ ગયા, હવે રિમાન્ડ એપ્લિકેશન છે, રિમાન્ડ ક્લિયર થાય અને પછી આગળ વધીએ આપણે। રીતના વાત કરવામાં આવે કે જે સિમ કાર્ડ છે કે પછી ફોન કનેક્ટ કરવાના છે કે જે અન્ય વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો, તે મુખ્ય કારણ કહી શકાય ખરું? બધી કારણ મુખ્ય ગણી શકાય ને, કેમ કે આખું આ એક મેટર છે જેમાં બધા કારણો મુખ્ય હોઈ શકે।